નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 29મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં જો તમને આપણા વિડીયો પસંદ આવતા હોય, આપણું કન્ટેન્ટ ગમતું હોય, એની પીડીએફ વાંચવાની ઈચ્છા હોય તો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. જેટલા પણ યુટ્યુબમાં વિડીયો નથી એ બધાના તમને પીડીએફ મળી જશે. મંથલી મળશે, વીકલી મળશે, ટેસ્ટો આપી શકશો તમે કરંટ અફેરની. તે બધું જ ફેસિલિટી તમને એપ્લિકેશનમાં મળશે. માત્ર એપ્લિકેશનમાંથી સ્ટડી કરવું છે તો 299 પ્રાઇસ છે, બરાબર. એમાં પણ તમારે એટલી પે નથી કરવાની. કૂપન ઉપર ક્લિક કરશો, આનાથી પણ ઘટી જશે, બરાબર. જાન્યુઆરી 2025થી વાત કરીએ, ડિસેમ્બર 25 સુધીના બધા જ કરંટ અફેર અવેલેબલ છે, બરાબર. ઓક્ટોબરનું બાકી હતું એ પૂરું કર્યા પછી હું તમને આ જાહેરાત કરું છું, બરાબર, કે જાન્યુઆરીથી લઈ, બરાબર, અને ડિસેમ્બર 2025 સુધીનું કન્ટેન્ટ અવેલેબલ છે, બરાબર. તો 25ના જેટલા પણ છે એ બધા આવી જશે, બરાબર. ઉપરાંત તમને 6 મહિનાની વેલિડિટી મળશે. તો 6 મહિના માટે તમે આવનારા કરંટ અફેર પણ એટલે તમે સ્ટડી કરી શકો છો. એટલે તમારો કોર્સ જૂન મહિના સુધી ચાલતો હોય અથવા તો મે મહિના સુધી ચાલે છે, ત્યાં ડિસેમ્બરમાં લ્યો છો તો મે મહિના સુધીનું પણ આવનારા 6 મહિનાનું પણ કવર થઈ જશે. તો ઘણું બધું કન્ટેન્ટ મળશે અંદર. ટેસ્ટ, પીડીએફ તમને ઘણું બધું મળ્યા કરશે. સાથે સાથે કોઈક મોટી એક્ઝામ હોય, જેમ કે પીએસઆઈની એક્ઝામ વખતે મેં થોડુંક રિવિઝન કરાવ્યું હતું, બરાબર. તો રિવિઝનના પણ વિડીયો પીડીએફ આપણે અલગથી આપીએ. વિડીયો તો નથી આપતા, પણ પીડીએફ અલગથી આપે છીએ, બરાબર. કયા રાજ્યની સરકાર દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? પાપા પગલી ગુજરાતનું છે, તો આન્સર આવશે ગુજરાત. ગુજરાત સરકારે શરૂ કર્યો છે. નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કેટલાથી કેટલાની એજની વચ્ચે છે? તો 0 થી 6ની એજના જે બાળકો છે એના માટે એમને ધ્યાનમાં રાખીને પાપા પગલી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. હેતુ શું? તો કે બાળકોને શીખવાની જરૂરિયાતો છે અને મજા અને ગમતમાં ફેરવવાનું છે. એટલે બાળકોને જ્ઞાન સાથે ગમત આપો એવું જ કહે છે, બરાબર. જ્ઞાન સાથે ગમત આપો, બરાબર. તો રમવાની સાથે જો એને શીખવાડવામાં આવે, બરાબર, તો બાળકને વધારે કેચઅપ કરે છે. ઓકે. તો આનાથી શું થશે? બાળકનો માનસિક, શારીરિક અને ભાષાકીય વિકાસ વધારે થશે, મજબૂત બનશે. તો આંગણવાડી કેન્દ્રો છે એની સાથે જોડાયેલા છે. પ્રારંભિક બાળ શિક્ષણ એટલે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન છે એને પ્રોત્સાહન મળશે. રંગીન પ્રવૃત્તિઓ શૈક્ષણિક રમકડા સર્જનાત્મક કાર્ય માટે સામેલ છે. ક્લિયર? ચર્ચામાં રહેલા હનુકા તહેવાર કયા લોકો સાથે સંબંધિત છે? તો આ યહૂદી સમુદાય સાથે સંબંધિત છે, તો આન્સર આવશે ઓપ્શન એ, યહૂદી. હનુકા તહેવાર છે યહૂદી સમુદાય સાથે જોડાયેલ છે. યહૂદી સમુદાય ઘણી વખત જુઈશ સમુદાયના નામથી પણ ઓળખાય છે. ખાસ કરીને તહેવાર ઇઝરાયલમાં ઉજવાય છે. તો 8 દિવસનો પ્રકાશ લાઇટનો તહેવાર છે. મીણબત્તીથી આની ઉજવણી થાય છે. નવરોઝ છે પારસી સમુદાયનો તહેવાર છે. ક્લિયર? ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ 25-26 ભારતના કુલ કેટલા શહેરો છે ટોપ 100માં સામેલ થયા? ભારતના કુલ 6 શહેરોને સામેલ થયા છે ટોપ 100ની અંદર, બરાબર. તો ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગની વાત થઈ ગઈ. વિશ્વનું સૌથી પહેલા સ્થાન ઉપર આવતું હોય છે નેપલ્સ. નેપલ્સ એ ઇટલીનું શહેર છે અને ખોરાક, સંસ્કૃતિ તેમજ પરંપરાગત વાનગી અને ફૂડ હેરિટેજના મૂલ્યાંકનના આધારે આ રેન્કિંગ તૈયાર થઈ છે, ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ, બરાબર. નેપલ્સ ખાસ કરીને પરંપરાગત ઇટાલિયન ભોજન માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, બરાબર. પિઝા માટેનું મૂળ શહેર તરીકે પણ વિશ્વભરમાં નેપલ્સ પ્રસિદ્ધ છે. ક્લિયર? બીજું સ્થાન કોનું છે? નેપલ્સ પછી બીજો ક્રમ આવે મિલાનનો. મિલાન પણ ઇટાલીનું શહેર છે, ઓકે. અને ભારતનું ટોપ 10ની અંદર હોય તો એ સિટી છે મુંબઈ. મુંબઈ 5મા સ્થાન ઉપર છે. મુંબઈની ખાણીપીણી પણ બહુ પ્રસિદ્ધ છે. સ્ટ્રીટ ફૂડ મુંબઈનું, બરાબર, ખૂબ જ પ્રસિદ્ધ છે. ચર્ચામાં રહેલ ધ ગ્રેટ સેંક્શન હેક નામનું પુસ્તક છે, એના લેખક કોણ છે? ધ ગ્રેટ સેંક્શન હેક નામનું જે પુસ્તક છે એના લેખક છે ઉર્જિત પટેલ. ક્લિયર? તો ઉર્જિત પટેલ આના લેખક છે. ચર્ચામાં તો પુસ્તક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર છે. 24માં ગવર્નર હતા. IMFમાં પણ એમણે કાર્ય કરેલું છે, મહત્વની ભૂમિકા ભજવેલી છે ઉર્જિત પટેલે. ક્લિયર? બાકી પુસ્તક છે એમાં આર્થિક પ્રતિબંધો, ઇકોનોમિક સેન્કશન્સ, વૈશ્વિક અર્થવ્યવસ્થા એને કેવી રીતે અસર કરે છે બધું સમજાવેલું છે. ખાસ કરીને પ્રતિબંધો કેવી રીતે આર્થિક રીતે બાયપાસ હેક કરે છે, બરાબર, એ મુદ્દા ઉપર પ્રકાશ પાડે છે પુસ્તક. બેન્કિંગ સિસ્ટમ, ચલણ, વૈશ્વિક નાણાકીય નીતિ, આ બધી બાબતોનું વિશ્લેષણ પુસ્તકની અંદર કરેલું છે. 25માં ઉર્જિત પટેલ પછી શક્તિકાંત દાસ આવ્યા હતા. અત્યારે હાલમાં છે 26માં
સંજય મલ્હોત્રા છે. કોસ્ટગાર્ડમાં સામેલ થનાર ભારતનું પ્રદૂષણ નિયંત્રણ પોત એનું નામ જણાવો. સમુદ્ર પ્રતાપનું નામ છે. લગભગ ગઈકાલના વિડીયોની અંદર મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ, ત્યાં તમને થોડીક ક્લિયર કરી દઈશ. બરાબર. કોચિન શિપયાર્ડે પણ નહોતું બનાવ્યું. મેં લગભગ એ વિડીયોમાં કોચિન શિપયાર્ડનું નામ લીધું હતું, પણ મેં તમને ત્યારે કીધું હતું કે આ ભૂલી જજો. બરાબર. સો આનું નિર્માણ કર્યું છે ગોવા શિપયાર્ડ લિમિટેડ. કોણે કર્યું છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ નિર્માણ કર્યું છે. કોસ્ટગાર્ડની અંદર સામેલ થયું છે પ્રદૂષણ નિયંત્રણ પોત. ભારતનું સૌથી પહેલું છે અને આ પૂછાશે એટલા માટે હું મારી ભૂલ ક્લિયર કરું છું, કેમ કે એ વિડીયોમાં મૌખિક બોલ્યો હતો. બરાબર. પણ મેં ત્યારે ટોપિક ઉપર બહુ ફોકસ નહોતું કરેલું, ઉપર છેલ્લું વાંચેલું હતું. તો કોચિન શિપયાર્ડ નહોતું. બરાબર. ગોવા શિપયાર્ડ લિમિટેડ હતું, GSL. ક્લિયર? તો ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું છે. સમુદ્ર પ્રતાપ નામ છે. બરાબર. સમુદ્ર પ્રદૂષણને રોકવા માટે ખાસ બનાવ્યું છે. યાર્ડ 1267 તરીકે પણ ઓળખાય છે. સમુદ્રમાં તેલ ફેલાવાને નિયંત્રણ કરવા માટે યુઝ થશે. મરીન પોલ્યુશન રિસ્પોન્સમાં આધુનિક સાધનોથી સજ્જ છે. ક્લિયર? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું સૌથી પહેલું સંસ્કરણ કયા રાજ્યમાં યોજાયું? સૌથી પહેલું સંસ્કરણ છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું છત્તીસગઢમાં યોજાશે. છત્તીસગઢમાં ક્યાં? તો કે બિલાસપુર. આન્સર આવશે ઓપ્શન બી. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ છે સૌથી પહેલી વખત આયોજન થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એ અગત્યનો મુદ્દો છે. છત્તીસગઢના બિલાસપુરમાં આયોજન થશે. મેસ્કોટ પણ આવી ગયો છે, મોરવીર. મોરવીર આનો મેસ્કોટ છે. અને એક મૌલી મેસ્કોટ હતો. એ શું હતો? કોનો હતો? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું હતું. અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિ હમણાં જ સમાપ્ત થઈ. બિહારમાં વિજેતા બન્યું તેમાં મહારાષ્ટ્ર. આ બધું યાદ રાખજો. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ સાયબર ક્રાઇમ ક્યારે ઉજવાયેલો છે? તો આ 24 ડિસેમ્બરે ઉજવાઈ ગયો છે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ સાયબર ક્રાઇમ. અને બીજી વસ્તુ અગત્યની એ કે આ 2025માં પહેલી વખત ઉજવાયેલો છે. બરાબર. તો એ એક અગત્યનો પોઈન્ટ છે. હાલમાં જ છે આંતરરાષ્ટ્રીય સાયબર અપરાધ વિરુદ્ધનો દિવસ છે. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ સાયબર ક્રાઇમ 2025માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. 24 ડિસેમ્બરે દર વર્ષે ઉજવાશે. યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે. બરાબર. સાયબર ગુનાઓ વૈશ્વિક જાગૃતિ ફેલાવવા માટેનો દિવસ. સાયબર ગુનાઓ માટે વૈશ્વિક જાગૃતિ ફેલાય એ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓનલાઈન ઠગાઈ, હેકિંગ, ડેટા ચોરી, ડિજિટલ ફ્રોડ આ બધા માટે સાવચેતી રહે એ માટે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવશે. ચાલો હવે આવી જઈએ ઓનલાઈન ક્વેશ્ચન ઉપર. મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ પુસ્તક છે કોણે લખ્યું છે? હવે પહેલી અહીંથી આગળ વધું ને પહેલા થોડીક મારે એક વાત કરવી છે. જે લોકો યુટ્યુબમાં વિડીયો જોવે છે, બરાબર, હવે મોસ્ટલી છે ને ઘણાને MCQમાં વધારે રસ હોય છે ઓનલાઈન કરતાં. જો તમને આગળનું આજે ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ ભણાવું છું આવું, બરાબર, કેમ કે મારા વ્યુઅર્સ છે એ મારા માટે સૌથી પહેલું પ્રાયોરિટી છે. તો તમને આવું ડિસ્ક્રિપ્ટિવ કન્ટેન્ટ મજા ન આવતી હોય તમે એમ કહેતા હોય કે સાહેબ આમાંથી જે અગત્યના MCQ નીકળે એ જ બનાવો, તો આપણે 2-5 દિવસ ટ્રાય કરીએ એવી કે ખાલી MCQ બનાવીએ. જો વ્યૂઝ ને બધું વધે, બરાબર, તો આપણે આગળ કન્ટિન્યુ રાખશું. જો વ્યૂઝ ઘટી જશે તો પછી આપણી જે જૂની આ સિસ્ટમ છે એ યથાવત રાખશું. તમે મને એક વખત કોમેન્ટ કરીને કહેજો કે માત્ર આ ડિસ્ક્રિપ્ટિવ વાળું કન્ટેન્ટ પણ કાઢી નાખીએ અને ખાલી MCQ જ લાવીએ અને MCQની સંખ્યા આપણે વધારી એક દિવસના આપણે એક ટોપિકમાંથી 3-4 MCQ પણ કાઢી શકીએ આપણે જે અગત્યના લાગે એવા. તો એવા 25 થી લઈને 30 MCQ એક દિવસના બનાવીએ, પણ એમાં ખાલી MCQ જ હશે, કંઈ ડિસ્ક્રિપ્શન નહીં હોય. તો હું MCQ તમારી સામે સ્ક્રીન ઉપર રાખીશ, એનો જવાબ શું છે એ કહીશ, બરાબર. એ લાગશે એવું બોલવા જેવું તો વધારે પડતું બોલીશ, બાકી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર વયા જશું જેમ આમાં જઈએ છીએ એ રીતે. જેમ કે મોદી યુગમાં ભારતનું આર્થિક સશક્તિકરણ પુસ્તક કોણે લખ્યું? તો કે સિકંદર કુમારે લખ્યું છે. ઓકે. એવી રીતે ઇન્ડિયા ઓપટેલ લિમિટેડ એમણે સાફરાન ઇલેક્ટ્રોનિક્સ ડિફેન્સ સાથે MOU કર્યા છે. કયા દેશની કંપની છે? સાફરાન બધાને ખબર જ છે, બરાબર, એ ફ્રાન્સની કંપની છે. સાફરાન ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે પણ કરાર કરેલા છે. ઓકે, એ વસ્તુ યાદ રાખજો. કયા રાજ્યની હાઈકોર્ટ છે, બરાબર, એમણે ભગવદ્ ગીતા વેદાંત યોગ એને ધાર્મિક માનવાથી અસ્વીકાર કર્યો છે, તો આ મદ્રાસ હાઈકોર્ટે કર્યું છે. સંથાલી ભાષાનું બંધારણ કોણે જાહેર કર્યું છે? સંથાલી ભાષા, સંથાલી દ્રૌપદી મુર્મુ છે ને, એ સંથાલ ટ્રાઇબમાંથી આવે છે. ટ્રાઇબલ રાષ્ટ્રપતિ છે તો બધાને ખબર છે. એમની જે ટ્રાઇબલ જાતિ છે એ કઈ છે? સંથાલ છે. શું છે? સંથાલ. અને સંથાલી ભાષાનું
સૌથી પહેલું બંધારણ એ દ્રૌપદી મુર્મુએ જાહેર કર્યું છે. આન્સર આવશે દ્રૌપદી મુર્મુ. ભારતના પહેલા ગ્રીન ટાઉન તરીકે કયા રાજ્યને પ્રમાણિત કરવામાં આવ્યું છે? મોઢેરા ક્યાં આવ્યું છે? ગુજરાતમાં આવ્યું છે. તો મોઢેરાને પ્રમાણિત કર્યું છે ગ્રીન ટાઉન તરીકે. હાલમાં જ આઈલા નામથી એઆઈ એજન્ટ કયા આઈટી વિકસાવ્યો છે? તો આઈટી દિલ્હીએ વિકસાવ્યો છે. આકાશ નેક્સ્ટ જનરેશન મિસાઇલ સિસ્ટમ એનું સફળ ટ્રાયલ ક્યાંથી થયું? ઓડિશાના ચાંદીપુર ખાતેથી કર્યું છે. આન્સર આવશે ઓડિશા ચાંદીપુર. મનોહર શર્માનું અવસાન થયું. કોણ હતા? પ્રસિદ્ધ વકીલ હતા. ઇન્ટરસેક્શન્સ કંપનીને લગભગ 39,500 કરોડમાં કોણે ખરીદી છે? તો ઇન્ટરસેક્શન કંપની છે આલ્ફાબેટ, ગૂગલની પેરેન્ટ કંપની છે, એમણે ખરીદી લીધી છે. શૂન્ય અપશિષ્ટ મોડલ આધારિત ભારતનો પ્રથમ આધુનિક ઈ કચરો પાર્ક ક્યાં સ્થાપિત થયો? શૂન્ય અપશિષ્ટ માટેનો જે આખો જે પ્લાન્ટ છે કચરા માટેનો એ દિલ્હીમાં સ્થાપિત થયો છે કોલંબી કલા ખાતે. સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર જેનું નામ છે વિજ્ઞાન રત્ન કોને મળ્યો છે? પ્રતીક માધવને મળ્યો છે. માવેન મિશન છે કઈ અંતરિક્ષ એજન્સીએ રજૂ કર્યું છે? માવેનનું પૂરું નામ થાય માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન. આ નાસાએ લોન્ચ કર્યું છે. તો આ તો 29 તારીખનો વિડીયો. બાકી રહ્યા હવે આખા વર્ષમાંથી 2 વિડીયો, 30 અને 31. મળશું 31. ત્યાં સુધી રજા લેશું.